નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે રોલ નંબર 49 શીખવાના છીએ. તો જોજો મિત્રો, રોલ નંબર 49 શું કહે છે કે અમુક નાઉન્સ એટલે કે અમુક એવા નામ છે કે જેના બહુવચન તમે જાણતા હોવા જોઈએ. અમુક નાઉન છે મિત્રો, બરાબર છે, અમુક નામ છે જેના બહુવચન કરતા તમને આવડવા જોઈએ. શું કામ મિત્રો કે પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક્ઝામની મદદથી જોઈએ તો ઘણા બધા એક્ઝામની અંદર આમાંથી ક્વેશ્ચન આવે છે. ક્લિયર છે મિત્રો? જેમ કે હું એમ કહું માઉસ, માઉસ એટલે ઉંદર, તો માઉસ નું બહુવચન શું થાય મિત્રો? તો કે માઇસ થાય. બરાબર છે. એના પછી છે મિત્રો ફૂટ, તો ફૂટ નું જે બહુવચન છે એ શું થાય મિત્રો? તો કે ફીટ થાય. બરાબર છે. તેવી જ રીતે ટૂથ, તો ટૂથ નું બહુવચન શું થાય મિત્રો? તો કે ટીથ થાય. તેવી જ રીતે મિત્રો લાઉસ છે, તો એનું બહુવચન શું થાય મિત્રો? તો કે લાઇસ થાય. ક્લિયર છે મિત્રો? જેમ કે પછી અહીંયા છે મેન, બરાબર છે, તો એનું બહુવચન શું થાય? MEN. બરાબર છે. તેવી જ રીતે એક આવે મિત્રો મેલ, બરાબર છે, એનું શું થાય? તો કે ફિમેલ. બરાબર છે મિત્રો? નેક્સ્ટ રૂલ છે એ આપણે આના ઉપર જ જોવાના છીએ. બરાબર છે. પણ અહીં માત્ર બહુવચન આપણે યાદ રાખશું કે તમને કોઈ સિંગ્યુલર નામ આપેલું છે તેનું બહુવચન શું થાય. બરાબર છે. જેમ કે વુમન છે તો વુમેન થઈ જાય. ખાસ વસ્તુ આ મિત્રો કે ડોટર ઇન લો, જ્યારે પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, માત્ર ડોટર ઇન લો નહીં, અહીંયા ફાધર ઇન લો હોય, મધર ઇન લો હોય, સિસ્ટર ઇન લો હોય, બ્રધર ઇન લો હોય, બરાબર છે, આર્મી જનરલ હોય, બરાબર, જ્યારે પણ આવું હોય તો ત્યારે હંમેશા મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જે પહેલું નામ હોય, જેમ કે ડોટર છે, બરાબર છે, તો ડોટર ની પાછળ s લગાડવું, એપોસ્ટ્રોફી s આપણે કહીએ ને, બરાબર છે, પણ અહીં માત્ર ખાલી s લગાડવું. ઘણા બધા નામ એવા હોય મિત્રો, બરાબર છે, કે જેની પાછળ s અથવા es લગાડવાથી બહુવચન બનતા હોય છે. ક્લિયર છે મિત્રો? તો ડોટર ઇન લો છે તો ડોટર્સ ઇન લો, સિસ્ટર છે તો સિસ્ટર્સ ઇન લો. ક્લિયર છે મિત્રો? જેમ કે બ્રધર હોત તો બ્રધર્સ ઇન લો, ફાધર હોત તો ફાધર્સ ઇન લો. ક્લિયર છે? તો આ હતો આપણો રૂલ નંબર 49. બરાબર છે. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 50 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.